નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપા સર આપની સામે એક નવા વિડીયો સાથે ઉપસ્થિત થયો છું. આજના આ વિડીયોની અંદર આપણે યુનિટ નંબર 2 રીડ નંબર 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની રિટન બાય રોય ડિઝનીની એ સમજ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા આ લેસનની શરૂઆત કરતાં પહેલાં આપણે ફરી વખત એક યાદ કરાવી દઉં કે આપણે આ લેસનના અંતે આપેલી જે ગ્લોસરી છે એ આપણે ક્લિયર કરવાની છે. આ પર્ટિક્યુલર એને ક્લિયર કરી લીધી હશે અને એ ક્લિયર કર્યા પછી જ આ લેસનની અંદર આવતા જે પણ હાર્ડ વર્ડ્સ છે એ સમજવા માટે આપણે સક્ષમ થઈ શકશું. તો આશા રાખીશ કે એ આપની પાસે ક્લિયર થઈ ગઈ હશે. અહીંયા રોય ડિઝની જે વોલ્ટ ડિઝનીના ભાઈ છે એમના દ્વારા એમના શબ્દોની અંદર પોતાના ભાઈના જીવન ચરિત્રને એક શાબ્દિક સ્વરૂપમાં આપણી સમક્ષ રજૂ કર્યું છે. અનફર્ગેટેબલ શા માટે વપરાયેલું છે? અવિસ્મરણીય એટલે કે ન ભૂલી શકાય એવા વોલ્ટ ડિઝનીએ પોતાના જીવનકાળ દરમિયાન કયા કયા પ્રકારની બાબતોને ન્યાય આપ્યો છે, કયા કયા બાબતને ન્યાય આપીને સંઘર્ષપૂર્વક પર્ટિક્યુલર ન્યાય આપીને એમને પોતાના જીવનને એક નવા ટોચ પર લઈ ગયા છે, એની એ સમજ પણ આપણને અહીંયા ક્લિયર થવાની છે. શા માટે આપણને આ લેસન અહીંયા આપ્યો છે? તો એ એક ઉદાહરણરૂપ છે કોઈ પણ વ્યક્તિ માટે કે જે વ્યક્તિ પોતાના જીવનની અંદર એક નવી ટોચ પર, એક ઊંચાઈ પર પહોંચવા માગે છે, સફળ થવા માગે છે, એવા દરેક વ્યક્તિએ આ લેસનને ધ્યાન પર લેવો જ પડશે. કેમ? તો એ બધી બાબત આપણને એવા દરેકે દરેક પ્રશ્નોના જવાબ આપણા અહીંયા ક્લિયર થઈ જવાના છે. તો આ લેસન જે રોય ડિઝનીએ પોતાના શબ્દોમાં પોતાના ભાઈને વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે એને આપણે શરૂઆત કરતાં પહેલાં વોલ્ટ ડિઝનીની અમુક બાબતો છે જે ધ્યાન પર લેવી જરૂરી છે. તો એક વસ્તુ છે વોલ્ટ ડિઝની. ડિઝની પર્ટિક્યુલર વર્ડ, ડિઝની વર્ડ તમારા કે મારા સમક્ષ આવતાની સાથે આપણને કાર્ટૂન નેટવર્ક અચૂક યાદ આવી જાય છે. ડિઝની આ વર્ડ પર્ટિક્યુલર કાર્ટૂન નેટવર્ક કે કાર્ટૂન નેટવર્કની કોઈ પણ ફિલ્મ હોય, ટેલિફિલ્મ હોય કે ઇવન પિક્ચર્સ હોય, તો એ ફિલ્મ કે ટેલિફિલ્મ કે કાર્ટૂન નેટવર્કના કોઈ પણ કાર્યક્રમના જમણા હાથ ઉપર એક સરસ મજાનો નાનો એવો સિમ્બલ જોવા મળે છે, ડિઝની. તો આ ડિઝની એ વોલ્ટના યાદમાં આપવામાં આવેલો અહીંયા પર્ટિક્યુલર વર્ડ છે. તો એ વર્ડને શા માટે દરેકે દરેક કાર્ટૂનિસ્ટ પોતે આજની તારીખમાં પણ એ પર્ટિક્યુલર અહીંયા મૂકે છે, તો એની એ સમજ પણ આપણને અહીંયા ક્લિયર થવાની છે કે એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન કેટલા સંઘર્ષ કરીને એ પોતે કયા લેવલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નના ભાગરૂપે એના જીવનની અંદર મળેલી જે સફળતા છે એ ના લીધે રોય ડિઝનીને એક ફરજ પડે છે એ પર્ટિક્યુલર બિરુદ આપવાનું, દેટ ઇઝ અનફર્ગેટેબલ. અહીંયા રોય ડિઝની દ્વારા જે શાબ્દિક ચિત્ર રજૂ થયું છે એમાં પર્ટિક્યુલર વોલ્ટ ડિઝની કેવા હતા એમની એક સમજ પણ એક થોડાક પરિચય શબ્દોની અંદર અથવા થોડાક શબ્દોની અંદર હું તમારી સમક્ષ રજૂ કરું તો વોલ્ટ ડિઝની એકદમ પતલા એવા, ઊંચા અને કન્ટ્રી બોય કહી શકાય, એટલે કે દેશી છોકરાનું લુક એમનું હતું. ઇટ વોઝ વેરી સિમ્પલ, એકદમ સાદા સીધા સરળ હતા, દેશી છોકરાની જેમ એનું પોતાનું લુક હતું. પરંતુ એમને જે સિદ્ધિ મેળવેલી છે એ સિદ્ધિ માટે પર્ટિક્યુલર એક વર્ડ વપરાશે, અદ્વિતીય. એમના જીવનની અંદર જે સંઘર્ષ કરીને એમણે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ તો તમારા કે મારા માટે એક બસ ઉદાહરણ રૂપ જ છે અને એ ઉદાહરણ થકી તમારે કે મારે એ મેળવવા માટેનો પ્રયત્ન કઈ રીતે હવે આપણે પણ કરવો એ પણ આપણે શીખવાનું છે. એ વ્યક્તિ પોતે કેવા હતા? કાર્ટૂન. સારું, તમને કે મને એક ચિત્ર પણ યાદ નથી રહેતું, અથવા તો તમને કે મને કીધું હોય કે લો આ પ્લેન પેપર, આ પેન્સિલ, આ કલર્સ કે જે તમારે જોઈતું હોય તે સ્ટાર્ટ ડ્રોઈંગ. પછી શું થાય? સ્ટાર્ટ ડ્રોઈંગ
એટલે કે એ તમારું ડ્રોઈંગ શરૂઆત કરો, દોરવાની શરૂઆત કરો તો આપણે સીધું એક જ દોરીએ છીએ. શું? એ થોડું કુદરતી દ્રશ્ય, એ પહાડ હોય, એ પહાડ પાછળથી એક સૂર્ય ઉગતો હોય, પંખીડા ઉડતા હોય, એક નદી જે છે એ પહાડોમાંથી નીકળી સીધા આપણા ઘર સુધી પહોંચતી હોય. જી, આવા જ પ્રકારનું એક ચિત્ર આપણા દોરવા માટે એક આપણા સ્મૃતિ ચિહ્ન ઉપર અથવા તો સ્મૃતિ ઉપર આવી જાય છે અને આપણે દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. કલ્પના અત્યંત જરૂરી છે. કાલ્પનિક શક્તિ એ દરેક વ્યક્તિમાં નથી. એ કાલ્પનિક શક્તિ હોવી અને એ એક ખરેખર કુદરતી દેન છે. તો એવા કાલ્પનિક વ્યક્તિત્વ ધરાવનારી આ વ્યક્તિની એ સમજના લીધે જ એ વ્યક્તિ સારામાં સારા કાર્ટૂનિસ્ટ બની શક્યા. નાનપણથી જ એમને પોતાનો ડ્રોઈંગ કરવાના એ શોખના લીધે એમને એક કાર્ટૂનિસ્ટ તરીકેનું પણ પોતાની કેરિયર બનાવવા માટે એ પોતે આગળ વધ્યા. એટલે કે પોતે વ્યક્તિ કલ્પનાશીલ હતા, ખૂબ જ ઉદ્યમી એટલે કે ખૂબ જ હાર્ડવર્કિંગ હતા. અને એવું કહી શકાશે કે એમની સાથે જે લેખકોએ કામ કર્યું, જે પ્રોડ્યુસર્સે કામ કર્યું, કે એની સાથેના કોઈ પણ જે એનિમેટર્સ હતા એમની સાથેના એ વ્યક્તિને સમજવા માટે પણ સક્ષમ નહોતા. એટલા બધા એ વ્યક્તિ જટિલ કહી શકાય, પણ એક વસ્તુ જટિલ નહીં પણ ગૂંચવણા ભર્યા નહોતા, પણ એક એવી અદ્વિતીય એમનામાં ખરેખર આવડત હતી, એવી સમજ હતી કે જે સમજ સામાન્ય રીતના લોકોમાં એટલે કે તમારા કે મારા જેવા એકદમ સામાન્ય વ્યક્તિની અંદર એ પ્રકારનું ઇમેજિનેટિવ થિંગ્સ, એ પ્રકારની આવડત, એ પ્રકારની સમજ લગભગ ઓછી જોવા મળતી હોય છે. ઓકે, તો એ પ્રકારના વિચક્ષણ એવા બુદ્ધિ ચાતુર્યતાવાળા એવા બુદ્ધિના સ્વામીને પણ ખરેખર આપણે સમજવા જે છે એ આપણા માટે કે કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ જ અઘરું હતું. અહીંયા એમની જીવનની જે શરૂઆત છે એમને નાનપણમાં જ એક ચિત્ર દ્વારા એમને પોતાની શરૂઆત કરી અને ત્યાર પછી તેમને પોતાના એ ચિત્રની અંદરની એ સમજની અંદર પોતાનો વિશ્વાસ, આત્મવિશ્વાસ વધતાની સાથે એ પોતે કાર્ટૂનિસ્ટ તરીકે આગળ વધે છે. અને તે પ્રમાણે એમને શિકાગોની અંદર એક કાર્ટૂનિક ટ્રેનિંગ મેળવે છે અને ત્યારબાદ જે છે કેન્સાસ શહેરની અંદર પોતાનું એક એનિમેટેડ કાર્ટૂનિંગ કંપની પોતે પ્રસ્થાપિત કરે છે. અને તે પોતાની જોજો મિત્રો, પોતાની પહેલી જે શરૂઆત હતી એ શરૂઆતમાં એમનું શું આવ્યું તો કે અહીંયા જે શિકાગોની અંદર એમને પોતે ટ્રેનિંગ મેળવ્યા બાદ કેન્સાસની અંદર જે પોતાની એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી હતી એ નિષ્ફળ જાય છે. પહેલા જ કોળીએ માખી આવી. અહીંયા એ પહેલા જ સ્ટેપ પર એને નિષ્ફળતા મળે છે. અને પહેલા જ સ્ટેપ પર નિષ્ફળતા મળતાની સાથે કોઈ પણ વ્યક્તિને પોતાના કોન્ફિડન્સ લેવલમાં ડિક્રીઝિંગ જોવા મળે છે. કોઈ પણ કોન્ફિડન્સ લેવલની અંદર ડિક્રીઝિંગ જોવા મળે છે તો ઓછો થતો જોવા મળે છે. પરંતુ આ વ્યક્તિ ના સમજ કંઈક લેવલ, એના પેરામીટર્સ અલગ જ હતા અને એ પેરામીટર્સને સેટ એ પોતે કરીને જ બેઠા હતા. એટલા માટે થઈને એ પોતે જરાય હાર માનતા નથી. એટલા માટે એ સંઘર્ષથી સફળતાની જે યાત્રા છે એ યાત્રાને અહીંયા તમારે કે મારા માટે એક ઉદાહરણરૂપ છે. એ પોતાના પહેલા જ સ્ટેપમાં એને પોતાને નિષ્ફળતા મળી, તેમ છતાં પણ એ પોતે ઊભા થાય છે. અને પછી એમણે શું કર્યું તો એમના પોતાના કાકા પાસેથી $500 એમને પોતે ઉછીના લીધા અને ત્યારબાદ એમને પોતાની એક બીજી સિરીઝ ચાલુ કરે છે. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક પોતાની કાર્ટૂન સિરીઝ શરૂ કરી અને એ પણ ઓલમોસ્ટ ફેલ થઈ જાય છે એમાં પણ. અને ત્યારબાદ એટ લાસ્ટ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એ કાર્ટૂન સિરીઝના લીધે એમને પોતાને સર્વાઈવ કરવાનો એક સમય મળી જાય છે અને પોતે ટકી જાય છે. એટલે કે એમની એ પોતાની એ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એ સિરીઝ કહી શકાય તો આછોપાટનો ધંધો પણ કરે છે. ખૂબ સારી તો નહીં પણ ચાલી ગઈ. પરંતુ જોજો નસીબ કેવા છે, નસીબનો પણ સાથ અહીંયા મળવો જરૂરી છે. એમની મહેનત તો છે જ, અપાર છે, અતૂટ છે, પરંતુ આપણે
કેવી બાબત એમની સાથે ઘટના ઘટિત થાય છે એ પણ અહીંયા જાણવું જરૂરી છે. તો એવું કહી શકાય કે એમની જે ઓસ્વાલ્ડ ધ રેબિટ હતી એ એક વેપારીએ તેને પોતાના એ જ સૌથી નજીકના એવા વેપારીએ પચાવી પાડી છે. એના બધા જ રાઇટ્સ એ પોતે લઈ લે છે, પણ તેમ છતાં પણ એ પોતે હાર માનતા નથી. અને એવું કહી શકાય જે પોતાના જીવનની અંદર હાર માનતા નથી, સખત હંમેશા જીવનની અંદર સંઘર્ષ કરતા રહે છે, એને એક વખત તો જીવનમાં સફળતા પ્રાપ્ત થાય જ છે. ઉપરવાળાએ પણ એને આપવું જ પડે છે. અહીંયા એ જ બન્યું એટ લાસ્ટ. પોતાની એક સિરીઝ વન ઓફ ધ બેસ્ટ, જે આજે મારી તો ભાઈ ફેવરિટ છે. મને જ્યારે એકદમ સ્ટ્રેસ ફીલ થાય છે કે મને જ્યારે પોતે એમ કહી શકાય ને કે ટીવીનું જ્યારે પણ જોવાનું મન થાય છે, ટાઈમપાસ કરવાનું મન થાય છે, તો હંમેશા હું એક કાર્ટૂન નેટવર્ક જોઉં છું. અને કાર્ટૂન નેટવર્કની અંદર મિકી માઉસ જોઉં છું. અહીંયા આજની તારીખમાં પણ આ લેવલે પણ આજની આ જનરેશન પણ મિકી માઉસને પણ એટલો જ ન્યાય આપે છે, એટલો જ એમને પસંદ કરે છે. તો આજની આ જનરેશનને પણ એ પસંદ થવા માટે પાછળ જે વ્યક્તિની જે સોચ હતી, જે કલ્પના હતી, એક મિકી ને એક માઉસ, એ માઉસ અને મિકીની એ જે નાની મોટી સમજ મનોરંજન સ્વરૂપમાં આજે તમારી કે મારી સમજ આવે છે, દેટ ઇઝ ડ્યુ ટુ વોલ્ટ ડિઝની. અને પોતાના જીવનની અંદર આ મિકી માઉસની આ સફળતાએ એમને અવકાશ સુધી પહોંચાડી દીધું, એમ કહી શકાય. એ ટોચ સુધી એમને સફળતાની ટોચ સુધી એમને પહોંચાડે છે. અને એમની આ મિકી માઉસની એ સમજ પછી ત્યારબાદ એમના પોતાના જીવનનું એક જે સ્વપ્ન હતું એ ડિઝનીલેન્ડ સ્થાપવાનું, અને એ ડિઝનીલેન્ડની પણ એ સ્થાપના એ પોતાના દ્વારા થાય છે. અને એટ લાસ્ટ જીવનની અંદર પોતાની જે કલ્પના હતી શું કે ક્યારેય કાર્ટૂનિંગ ખતમ નથી થવાનું. અને વિદ્યાર્થી મિત્રો, તમે કે બધા જાણીએ છીએ તે પ્રમાણે આજે પણ આપણે એ કાર્ટૂનને હંમેશા જોતા આવ્યા છીએ અને જોતા રહેવાના છીએ. જનરેશન બાય જનરેશન દેટ વિલ નોટ બી સ્ટોપ્ડ. એ ઊભું નથી રહેવાનું, દેટ વિલ બી કન્ટિન્યુ. એ હંમેશા કન્ટિન્યુ થવાનું છે. તો આ પ્રકારના વોલ્ટ ડિઝની ક્યારે પણ હાર નહીં માનનારા એવા વોલ્ટ ડિઝનીની જીવનની સંઘર્ષની એ યાત્રાને જે રોય ડિઝની દ્વારા આપણી સમક્ષ આ લેશનની અંદર રજૂ થયું છે, એને આપણે આજથી ન્યાય આપવાનો છે. એને આ વિડીયોની અંદર સમજવાની શરૂઆત આપણે કરવાની છે. લેટ્સ સ્ટાર્ટ ક્લિયરિંગ ધ લેશન ફર્સ્ટ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલી જ લાઈનમાં આપણને કહી દીધું માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો જે ભાઈ છે વોલ્ટ એ હવે આ દુનિયામાં નથી. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સીસ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, નેચરલ ફિલ્મ્સ એન્ડ ફીચર્સ મૂવીઝ દેટ મેડ હિમ નોન એન્ડ લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ. બહુ સરસ મજાની આટલી જ લાઈનની અંદર એનો સંપૂર્ણ તો નહીં પણ એક જે પોતાના જીવનની અંદરનું જે પોતાનું કાર્ય હતું એ કાર્ય અહીંયા દેખાઈ આવે છે. માય બ્રધર ઇઝ નો મોર યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ. અહીંયા એક પર્ટિક્યુલર વર્ડનો યુઝ થયો છે, લિંગર્સ. દેટ મીન્સ ગ્લોસરીમાં પહેલો શબ્દ છે, આપણે ધ્યાન પર હશે. લિંગર્સ દેટ મીન્સ સ્ટે, રિમેન્સ, ટકી રહેવું. એ અહીંયા આજે પણ જોવા મળે છે. શું જોવા મળે છે તો કે છે હિઝ ઇન્ફ્લુઅન્સ. ઇન્ફ્લુઅન્સ એટલે શું? એની અસર, એની એ સમજ, એનો એ અહેસાસ, એ હોવાનો આજે નથી છતાંય એ વ્યક્તિ હોવાનો આપણને અહેસાસ આપે છે. આ અહેસાસ વિદ્યાર્થી મિત્રો તમે કે મેં ઘણી વખત આપણે અનુભવ્યું છે. આપણા કુટુંબની અંદર દાખલા તરીકે આપણા દાદા દાદી કે કોઈ પણ વ્યક્તિ જે આપણી ખૂબ નજીક હતા, તો આપણે એનાથી નજીક હતા, એ વ્યક્તિ કદાચ હવે આપણી વચ્ચે નથી, ત્યારે જ્યારે પણ એક ઘરની અંદર આપણે ફળિયામાં આવીએ છીએ, ફળિયામાં આવતાની સાથે જ આપણને એક ખૂણો દેખાય છે, એક ખાટલો દેખાય છે, એક ખુરશી દેખાય છે કે જ્યાં દાદા બા કે એ વ્યક્તિ પોતે હંમેશા બેસતા, આપણને હંમેશા માથામાં હાથ ફેરવતા અને નાની મોટી સમજ પોતાના જીવનનો નિચોડ તમારી કે મારી સાથે શેર કરતા.
તો આ બધા જે ઇન્ફ્લુઅન્સ છે એની જે અસર છે એ તમારા કે મારા માટે ખૂબ જ મહત્ત્વની છે. એ તમારા કે મારા જીવનને કે કોઈપણના જીવનને એક નવો આકાર આપે છે, નવો આકાર, નવો ઓપ આપવા માટે સક્ષમ છે. તો અહીંયા પણ તેમ છતાં પણ કીધું ને, શું કીધું? યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. એનો મતલબ છે કે સ્ટુડિયોમાં આજે પણ એ પોતે હાજર હોય એવો અહેસાસ અમને અપાવી જાય છે. વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, કે જ્યાં એમને પોતે બનાવ્યા. શું બનાવ્યું હતું? એની શરૂઆત કરી કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ, એ કુદરતી ચિત્રોને પણ બનાવ્યા. એન્ડ ફીચર્સ મૂવીઝ that made him known, અને એમને જે પણ નાની મોટી એ સમજ મેળવવાનો પ્રયત્ન કર્યો, અને એમના એ નેચર ફિલ્મ્સ, પછી ફીચર મૂવીઝ જ્યાં એમને પોતે બનાવી, એવા દરેકે દરેક બાબતના લીધે આજે એ પોતે આખા દુનિયામાં જાણીતા થઈ ગયા છે. દુનિયામાં એમને પોતાને ચાહે છે લોકો. એવા એ વ્યક્તિની આજે પણ અમને હયાતી અહેસાસ અમને અનુભવાય છે. ઇવન નાવ એઝ આઈ વોકડ અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, અહીંયા એ પોતે કહે છે કે આજે પણ ક્રૂ એટલે શું? કે જે વ્યક્તિઓ સ્ટુડિયોની અંદર કામ કરે છે એવા વ્યક્તિઓની વચ્ચે જ્યારે હું ચક્કર લગાવતો, અહીંયા હું એટલે કોણ? રોય ડિઝની. પોતાના એ શબ્દોને અહીંયા પર્ટિક્યુલર સમજવાનો પ્રયત્ન કરજો. એને પોતાના ભાઈનો અહેસાસ ક્યારે અને કેવા સંજોગોમાં થાય છે એની પણ ખૂબ સમજ આપણે સારી રીતના મેળવવાની છે. તો બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું. શું કીધું? ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, અને પોતે કહે છે કે અત્યારે પણ જ્યારે હું આ સ્ટુડિયોની અંદર આંટો મારું છું અને એ વખતે જે કામ કરનારા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓની વચ્ચે જ્યારે હું આંટો મારું છું ત્યારે આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ, અને એ પોતે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં એ પોતે કહે છે. શું કહે છે? કે ત્યારે એ વખતે મને એ વ્યક્તિ, કોણ કહે છે? આઈ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર. એન્કાઉન્ટર એટલે ગોળીએ મારવાની વાત નથી. એન્કાઉન્ટર એટલે નો સામનો થાય છે. મને એનો હોવાનો એક અહેસાસ થાય છે. એ અહેસાસને પણ એ પોતે અનુભવે છે કે ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બોર્ન ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. આજે પણ મેં તમને હમણાં જ કીધું હતું કે આપણે જેવા ફળિયામાં કે ઘરમાં દાખલ થઈ છીએ અને જે વ્યક્તિ હવે અત્યારે આપણી વચ્ચે નથી, તો એ ન હોવા છતાં પણ તમને ને મને એની પ્રસ્તુતિનો અહેસાસ થાય છે. એ જ ફીલ, એ જ સમજ અહીંયા એણે પોતાના ભાઈની આપી છે. કહે છે કે મને એ ટોલ એટલે કે ઊંચો, મેં તમને એનો ઉલ્લેખ આપ્યો હતો કે એ વ્યક્તિ પોતે કેવા હતા? એકદમ પતલા એવા હતા, ઊંચા હતા. કન્ટ્રી બોય એટલે કે એકદમ દેશી લુક હતો એમનો, સામાન્ય વ્યક્તિ જેવો એમનો પોતાનો દેખાવ હતો. હેડબોર્ડ મીન્સ વોટ? એ વ્યક્તિ પોતે માથું નીચું કરીને જાણે કે વિચારતા હોય, ગહન ચિંતનમાં હોય એવી રીતના એ પોતે બેઠેલા જોવા મળે છે. અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ્સ. એ વ્યક્તિ જ્યારે પોતે આંટો મારે છે ત્યારે એ કામ કરનારા વ્યક્તિઓની વચ્ચે એને પોતાનો એ ભાઈનો હોવાનો અહેસાસ પણ થાય છે કે જે પોતે નીચું માથું નાખીને પોતે કાંઈક નવા પ્રોજેક્ટ્સ વિશેની સોચમાં ડૂબેલો હોય એવો અહેસાસ એમને થાય છે. જોયું મિત્રો, અહીંયા અનફર્ગેટેબલ, અવિસ્મરણીય એ પોતાના નાનામાં નાના કાર્યની અંદર રોય ડિઝની પોતે પોતાના ભાઈની એ હયાતીને અહેસાસ કરે છે. એને પોતે પણ અહેસાસમાં ફીલ કરે છે કે આજે નથી, તેમ છતાં પણ એના પોતાના આ સ્ટુડિયોની અંદરમાં થતા નાના કાર્યની અંદર એની હયાતીને આજે પણ એ વ્યક્તિ અનુભવે છે. અહીંયા પણ એ જ પરિસ્થિતિ આપણને પણ ઘણી વખત ફીલ થતી હોય છે. આગળ કહે છે વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. અહીંયા જોજો, બહુ શબ્દો સારી રીતના કીધું. શું કીધું? ડ્રાઇવિંગ ફોર્સ. મિત્રો,
ઘણી વખત આપણને કે કોઈ પણ વ્યક્તિને પણ એવું વસ્તુનો અહેસાસ થતો હોય છે કે આપણને આપણા વ્યક્તિઓ જે નજીકના છે એ વ્યક્તિ પોતે એક એવી પ્રેરણાનો સ્ત્રોત બની જતા હોય છે, એવો પ્રેરણા આપણને પ્રદાન થતી હોય છે એ વ્યક્તિઓના વિચારો પ્રત્યે, એ વ્યક્તિઓના જીવન પ્રત્યે, કે મારે પણ આમના જેવું બનવું છે. તમે જોજો, નાના હતા ને ત્યારે આપણને બાઇક કોક લઈને આવે, પપ્પા કે કાકા કે ભાઈ, એ વ્યક્તિ જેવો અંદર જાય એટલે આપણે એના બાઇક પર ચડી જઈએ અને એ જ સ્ટાઇલથી આપણે સ્કૂટર ચલાવતા, કે જે રીતના ભાઈને જોયા છે, પપ્પાને જોયા છે, XY છે. તો બીજું કે ઘણી વખત નાના હોય ને એટલે છે ને એ પોતે કોઈના પણ ચપ્પલ જ્યારે આવે ને, બૂટ જ્યારે આવે ત્યારે એમાં પગ નાખીને પોતે ચાલવાનો પ્રયત્ન કરે. દેટ મીન્સ હી ઓર શી વોન્ટ્સ ટુ બી લાઈક દેટ. એના જેવો પોતે બનવા માટેનો પ્રયત્ન કરે છે કે હું મોટો થઈ જાઉં, હટ મોટા થઈ જાઉં. પણ અત્યારે હું તમને પ્રશ્ન કરું કે મોટા થયા પછી એનો ચામ કેવો છે, એની ખુશી કેવી છે? તો મોટા ભાગના વ્યક્તિઓને એ પ્રશ્ન કહેશે, યાર નાના હતા તો ખૂબ સારું હતું. એ આપણને આપણું નાનપણ ક્યારે પણ ભૂલાતું નથી. દરેક વ્યક્તિ, અને ખાસ કરીને જે ઘરમાં જે વ્યક્તિ નાના છે ભાઈ બહેનોમાં, એ વ્યક્તિ ક્યારે મોટા થતા જ નથી, અને મોટા હંમેશા હેરાન થાય છે. એ તો આપણને હંમેશા કે ભાઈ તું તો મોટો છું, એ તો હજુ નાનો છે. પણ હવે નાનો નથી રહ્યો, મોટો થઈ ગયો છે વ્યક્તિ ભાઈ. હવે તો એને તો હજુ પણ અહીંયા એ જ પ્રકારની સમજને બહુ જ સારી રીતના સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે જ કહે છે ને, વર્લ્ડ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ ઓલ વી ડીડ. અમે જે પણ નાનું કાર્ય કરતા, પછી એમાં પણ એનો ઉલ્લેખ આપ્યો છે. શું કીધું? કયા પ્રકારનું કાર્ય કે છે? ડ્રાઇવિંગ ફોર્સ. પણ ડ્રાઇવિંગ ફોર્સ કઈ રીતના? ફ્રોમ મેકિંગ મૂવીઝ. પછી એ મૂવીઝ બનાવવાની શરૂઆતથી લઈને ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, કે પછી એમની પોતાની ડિઝનીલેન્ડ, જે પોતાનું જે સ્વપ્ન હતું, એ સ્વપ્ન પણ કેવી રીતના સાકાર કરવાની હતું, એવી પણ બાબત આપણને અહીંયા એ સમજાય છે. એ પોતે સ્પષ્ટપણે કહે છે કે અમે નાની બાબતમાં, પછી એ મૂવીઝ બનાવતા હોય કે પછી એ ડિઝનીલેન્ડની એ બાબતના વિચાર અમે કરતા હોય, ત્યારે પણ અમને તેની પ્રસ્તુતિ આજે પણ અનુભવાય છે. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ. આજે પણ લોકો એના વિશે વાત કરતા આપણને સાંભળવા મળે છે, કે આજે પણ કયો કે ન કયો, આપણને એનો અહેસાસ છે જ, આપણને એની એ સમજ છે જ. આપણી વચ્ચે નથી તેમ છતાં પણ આપણને એ હોવાનો એક અહેસાસ કાયમ રહેશે. એવી વાતો એ પોતે એના જ્યારે સ્ટુડિયોની અંદર એના લોકો વચ્ચે જ્યારે કામ કરતા હોય ત્યારે જાય છે, ત્યારે પણ એમને સાંભળે છે, અને એની ખુશી અચૂક વ્યક્ત થાય છે શબ્દના સ્વરૂપમાં. આગળ કહે છે, વર્લ્ડ વોઝ સો મચ ડ્રાઇવિંગ ફોર્સ. ઓકે, આગળ એ પોતે કહે છે કે that people constantly mention his name as if he were still alive. એટલે કે આજે પણ એ હજુ પણ એ પોતે જીવતા હોય એવો અહેસાસ આપે છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પ્રોજેક્ટ. દરેક વખતે જ્યારે અમે નવા પ્રોજેક્ટ્સ, નવા પિક્ચર્સ અમે બધા જોઈએ છીએ, ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, કે પછી એક નાનું એવું ફીચર્સ પણ મેં જ્યારે ડિઝનીલેન્ડની અંદર ખુલ્લું મૂક્યું છે. someone is born to say. તે વખતે કોઈને કોઈ તો મારા સામે એનો ઉલ્લેખ કરી જ જાય છે. શું? I wonder how Walt would like it. અહીંયા એ પોતે પણ બહુ જ સ્પષ્ટપણે કહે છે, શું? કે વોલ્ટ હોત તો ખરેખર આ બાબતને ખૂબ જ પસંદ કરે. મને એ આશ્ચર્ય થાય છે કે વોલ્ટને પણ આવું જોઈ પોતે આપણી વચ્ચે હોત તો એને પણ જોઈને પોતે ખૂબ જ પસંદ કરે. એ વસ્તુ, એનો મતલબ શું? કે વોલ્ટનો ઉલ્લેખ કર્યા વગર કોઈ વ્યક્તિ રહેતું નથી. આગળ કહે છે, એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે પણ આ પ્રકારની બાબત મારા નજર સમક્ષ આવે છે, મારી સમક્ષ બને છે, ત્યારે આઈ પર્સનલી રિયલાઇઝ દેટ, મને પોતે વ્યક્તિગત એવી અનુભૂતિ થાય છે. શું? કે દેટ ઇટ વોઝ સમથિંગ
કાંઈક તો એવું છે. હી હિમસેલ્ફ હેડ પ્લાન. અહીંયા એની એ સમજને પણ અમારા થકી ઇમ્પ્લિમેન્ટ થતું હોય એવો પણ અહેસાસ મને આપે છે કે આ વસ્તુ તમે કહો કે ન કહો એના દ્વારા વિચારાયેલી હતી, જે અમારા મનની અંદર સ્ફુરિત થઈ છે, ઊભી થઈ છે, અને અમે એને ન્યાય આપીએ છીએ. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ. જોજો મિત્રો, પોતાના ભાઈ માટેની એને પોતાની સમજ પણ આપી છે શાબ્દિક સ્વરૂપમાં કે એના ભાઈ કેવા હતા. તો અહીંયા બે શબ્દોને એમને પોતે બહુ સરસ રીતના આપ્યું છે. દેટ વોઝ ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. ઇમેજિનેટિવ, કાલ્પનિક શક્તિ ધરાવનાર. દરેક વ્યક્તિમાં નથી હોતી કાલ્પનિક શક્તિ. આગળ કીધું છે ઇન્ડસ્ટ્રીયસ. ઇન્ડસ્ટ્રીયસ એટલે શું? ઉદ્યમી, એક પ્રકારનું મહેનતુ. અહીંયા કહે છે ફોર માય ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ. એ વ્યક્તિ અમારી પાછળ અથવા તો અમારા માટે એક પૂરતા પ્રોજેક્ટ્સ એટલે કે બધા નાના મોટા આયોજનો છોડી ગયા છે. ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બીસી ફોર મેની યર્સ. કેટલું સરસ મજાનું કીધું કે એ મારો ભાઈ કે જે પોતે કાલ્પનિક શક્તિ ધરાવતો હતો, અદ્વિતીય કાલ્પનિક શક્તિ ધરાવતો હતો, પોતે ખૂબ જ મહેનતુ હતો, એવા એ વ્યક્તિ જ્યારે અમારી વચ્ચે નથી, તેમ છતાં એક વસ્તુ માનીશું કે એ વ્યક્તિ અમારા માટે પણ એક પૂરતા પ્રોજેક્ટ્સને છોડીને ગયા છે કે અમે અમારા જીવનના વર્ષોના વર્ષો પણ અમે નવરા ન થઈ શકીએ. અમને એક એવો પાથ, અમને એક રસ્તો અથવા તો અમને એક એવી ઇમેજિનેટિવ થિંગ્સ આપીને ગયા છે કે કંઈક ને કંઈક નવું અમે વિચારતા રહીએ છીએ અને અમે એને ઇમ્પ્લિમેન્ટ કરતા રહીએ છીએ. પછી એ કાર્ટૂનિંગ એટલે કે નેટવર્ક એટલે કે કાર્ટૂન નેટવર્કમાં કાર્ટૂન સિરીઝની અંદર હોઈ શકે કે પછી એને ડિઝનીલેન્ડના પણ હોઈ શકે. આગળ કે છે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ, જટિલ, ગૂંચવણ્યા ભર્યો, વિચક્ષણ, બુદ્ધિ ચાતુર્યતાવાળો, જેને આપણે સમજવા ખૂબ જ અઘરા હોય છે. ઘણા બધા વ્યક્તિ જે છે એ આવી પ્રતિભાવો ધરાવતા હોય છે, બરાબર છે, પણ એની એ સમજને પણ અહીંયા બહુ જ શબ્દોમાં કીધું છે કે કોમ્પ્લેક્સ. તો હી વોઝ કોમ્પ્લેક્સ મેન, એકદમ જટિલ વ્યક્તિ હતા. ટુ ધ રાઇટર્સ, પણ એ જટિલ કોના માટે હતા, કેમ હતા, શા માટે હતા? તો જે વ્યક્તિ જ્યારે આવું સમજ ધરાવતા હોય છે ત્યારે આપણને પણ એ બધી વસ્તુઓ સમજાતી હોય છે કે આ વ્યક્તિને સારું સમજવું અઘરું છે, પણ એવું નથી હોતું. તમે જ્યારે એની સોચને, એના કાર્યને, એના લેવલ સુધી વિચારશો ત્યારે આપણને એ વ્યક્તિના એ વિચારોની સમજ ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે અને આપણે ખરેખર વિચારશું કે આ વ્યક્તિની એ સમજ, એના એ વ્યક્તિત્વને ખરેખર હેડ્સ ઓફ છે. તો કે છે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. બહુ સરસ મજાની સમજ આપી છે. ટુ ધ રાઇટર્સ, જે લેખકો એમની સાથે કામ કરતા, પ્રોડ્યુસર્સ, જે પ્રોડ્યુસર્સ એમની સાથે હતા, જોડાયેલા હતા, એન્ડ એનિમેટર્સ, અને એવા જે કાર્ટુનિસ્ટ અથવા તો એનિમેટર્સ કહી શકાય એવા વ્યક્તિઓ જે એમની સાથે કામ કરતા હતા. હુ વર્કડ વિથ હિમ, હી વોઝ જીનિયસ. તો એમના માટે એ વ્યક્તિ ખરેખર એક અદ્વિતીય પોતાની કાલ્પનિક શક્તિ, પોતાની આવડત, પોતાની સમજવાળો હતો, એવો જીનિયસ વ્યક્તિ હતો. હુ હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી. જો શબ્દો ઉપર પર્ટિક્યુલર ભાર અપાયેલો છે. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. એબિલિટી એટલે શું? ક્ષમતા, આવડત, ખૂબી. દરેક વ્યક્તિમાં જોજો, અહીંયા હું તમને બહુ સરસ મજાનું એક ઉદાહરણ આપી શકું. તેંડુલકર જ્યારે પોતે રમતા ત્યારે સ્ટ્રેટ ડ્રાઈવ એ એક એના માટે એક આઇકોનિક શોટ હતી. એ જ્યારે ડ્રાઈવ મારતા ત્યારે પણ એક આઇકોનિક હતા. ધોનીની પોતાની એક આઇકોનિક શોટ પણ છે, એ હેલિકોપ્ટર શોટ, એ ધોનીનો એક આઇકોન છે.
તો અહીંયા એ પ્રકારની જે એબિલિટી છે, જો દરેક વ્યક્તિની અંદર પોતાની એક આગવી ક્ષમતા હોય છે, આવડત હોય છે, ખૂબી હોય છે, તો એ બીજામાં જોવા નથી મળતી. કદાચ બધામાં હોય છે, ચલો ક્રિકેટ તો તમે હું બધા રમી લઈએ, પણ અમુક જે લેવલની જે સોચ છે, એ સમજ છે, એ તો સાલું દરેક વ્યક્તિમાં જોવા નથી મળતી. અહીંયા એ જ પ્રકારની બાબત કીધી કે એ લેખકો માટે, એ પ્રોડ્યુસર માટે, ઇવન એનિમેટર્સ વ્યક્તિઓ જે પણ એની સાથે જોડાયેલા હતા, એ બધા જ વ્યક્તિઓ માટે એ વ્યક્તિ જીનિયસ હતા. શું કામ જીનિયસ હતો? તો આજે મારું જે કામ છે ટીચિંગ કરાવવાનું, મારું કે કોઈ પણ વ્યક્તિનું જે પણ ક્ષેત્ર છે, એ વ્યક્તિ એ કાર્ય કરવામાં ધારો કે પોતાના લેવલે એક ટોચ ઉપર હોય, પરંતુ ત્યાં પણ એ કંઈક ઉમેરતા, એટલે કે લેખક, પ્રોડ્યુસર કે એનિમેટર્સ એ પોતે સર્વશ્રેષ્ઠ પોતાનું આપ્યા પછી પણ એ વ્યક્તિ એની અંદર કંઈક એવું ઉમેરી દેતા કે એવું કહી શકાય. ખરેખર એવું કહે ને કે આપણે ઘણી વખત છે ને કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ આપણા ઘરે મમ્મી, કાકી, બેન કે XYZ કંઈ પણ ડીશ બનાવે તો એ વ્યક્તિ આપણને ટેસ્ટ કરાવે છે. તો એ ટેસ્ટ કરાવીને આપણે કંઈ થોડુંક આ ઓછું છે, અને થોડુંક ઓછું જ્યારે એડ થઈ જાય ને, એ એબિલિટી દરેક વ્યક્તિમાં નથી હોતી. આજે એ વ્યક્તિ પણ એના એ કાર્યને લીધે આપણને એક સોચ આપી જાય છે કે આપણે પણ કંઈક આવું જ કરવાનો પ્રયત્ન કરવાનો છે. બસ એ થોડુંક જ ઉમેરી દેવાથી એ વસ્તુ જે છે એ ખરેખર અદ્ભુત થઈ જાય છે. તો એવરી એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. અમે એટલે કે લેખકો, પ્રોડ્યુસર કે પછી એનિમેટર્સ જ્યારે પણ એમની સામે કોઈ પણ આઈડિયા શેર કરતા કે કોઈ પણ સ્ટોરી શેર કરતા, અને એ કર્યા પછી થોડીક વાર પછી એ પોતે કંઈક નવું ઉમેરી દેતા, તો એ વસ્તુ જોતાની સાથે સાલું એ વ્યક્તિઓને માટે પણ ખરેખર આશ્ચર્ય થઈ જતું, પ્રશ્ન થઈ જતો કે આ વ્યક્તિ સાલું આટલું બધું કેવી રીતના વિચારવા માટે સક્ષમ હોઈ શકે, એ કેવી રીતના આટલું બધું ઇમેજિનેશન કરી શકવા માટે સક્ષમ છે. That was question for them. To the millions of people who watched his TV show, he was warm, kindly personality, bringing fun and pleasure into their homes. હજારોની, લાખોની, કરોડોની, અબજો લોકો જે પણ વ્યક્તિ એ આના ટીવી નેટવર્ક્સને પણ ફોલો કરતા, એના ટીવી સિરિયલ્સની અંદર એટલે કે કાર્ટૂનિંગ સિરીઝને પણ એ પોતે ફોલો કરતા, એમના કુટુંબની અંદર, એમના ઘરની અંદર એ જોયા પછી સારું સ્માઇલ તો આવી જ જતી, અને એ સ્માઇલ જે છે એ સ્માઇલને હેડ્સ ઓફ છે. આજે પણ તમે જોજો ઘણા બધા એવા ચહેરા છે, ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે હંમેશા હસતા જ હોય, અને આપણને હંમેશા એ ખુશી આપે છે. એ લાફિંગ ફેસ જે છે, એની એ સ્માઇલ છે, એના ઉપર તો પીધા નહીં ભાઈ, ફોદા થઈ જાય ભાઈ સામેવાળી વ્યક્તિ. તો એ સમજ જ અહીંયા આવી છે શું કે ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો, એ લાખો કરોડો લોકો જે એમના ટીવી શોને જોતા, એમના માટે એ વ્યક્તિ કેવા હતા? હી વોઝ વાર્મ, કાઇન્ડલી પર્સનાલિટી એન્ડ બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. એ વ્યક્તિ એમના માટે એકદમ દયાળુ, પ્રેમાળુ, માયાળુ, એકદમ સારામાં સારા વ્યક્તિત્વ ધરાવનારી, એ સમજ ધરાવનારી વ્યક્તિત્વવાળી એક વ્યક્તિ હતી. અને સાથે સાથે એમના માટે એમના ઘરની અંદર, એમના કુટુંબની અંદર શું લાવતું? ફન એન્ડ પ્લેઝર, મનોરંજન અને ખુશી ફેલાવી દેતો. આજે પણ તમે જોજો એ ટોમ એન્ડ જેરી, એ મિકી માઉસની જે પણ સિરીઝ આવતી હોય તો સારું તમે કે હું એ ચેનલ ફેરવતા નથી. એ આપણને આજની તારીખમાં પણ આટલા વર્ષો પછી પણ એની ખુશી આપે છે, એની ફીલ કરાવે છે. તો દેટ ઇઝ ઓનલી ડ્યુ ટુ વોલ્ટ ડિઝનીઝ ઇમેજિનેશન, ઇમેજિનેટિવ થિંગ્સ. એ માત્ર શક્ય બન્યું છે એ એની સમજના લીધે. આગળ કે છે, ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ હિમ, આઈ એમ શ્યોર he seemed like a wild man hell bent for the bankruptcy.
આગળ કહે છે ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ ડઝ. અને બેન્કર્સ એટલે કે જો મિત્રો કોઈ પણ બિઝનેસ કરવો છે તો તમારે કે મારી પાસે ધારો કે પૂરતા પ્રમાણમાં ફંડ જોવા નથી મળતું, તો તમે કે હું શું કરીએ છીએ, એ ફંડ એરેન્જ કરીએ છીએ. અને એ ફંડ એરેન્જ કરવામાં આપણે લોન્સમાંથી કે કોઈ પણ પાસેથી આપણે હેલ્પ કરીએ છીએ. તો અહીંયા પણ ખાસ જ્યારે વોલ્ટ ડિઝની પોતાના પાસે ફંડ અવેલેબલ ન રહેતું ત્યારે એ પોતે જ્યારે બેંક પાસે લોન માટેની એપ્લિકેશન કરતા ત્યારે એ બેન્કર્સ માટે માથાનો દુખાવો કહી શકાય, અથવા તો એમના માટે એક પ્રશ્નાર્થ ચિહ્ન હતો કે ખરેખર શું આ વ્યક્તિને એક વખત લોન આપશું તો ત્યાર પછી પણ પોતે પોતાની એ લોન ભરપાઈ કરશે સમયસર કે નહીં, એ ક્વેશ્ચન એમના માટે હંમેશા રહેતો. એટલે કે એ વ્યક્તિઓને માટે શું હતો, દેવાળિયા ફૂંકનાર હતો. એટલે કે ક્યારેક પણ એ પોતાનું લીધેલું જે દેવું છે એટલે કે લોન છે એ પૂરતો સમયસર પરિપૂર્ણ કરવા માટે ધારો કે સક્ષમ ન હતા, એવો પ્રશ્ન એમના માટે હંમેશા મનમાં રહેતો. આગળ કહે છે ટુ મી, પણ મારા માટે એટલે કોના માટે, રોય ડિઝની માટે. હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. પણ સાલું એ મારા માટે તો એ વ્યક્તિ જે છે કેવો હતો, તો ખરેખર એકદમ અમેઝિંગ વ્યક્તિ હતો. એના વ્યક્તિત્વ જેવું વ્યક્તિ ક્યાંય મેં જોયું નથી. ખરેખર એ અદ્ભુત વ્યક્તિત્વ ધરાવનારી વ્યક્તિ હતું. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. જો શબ્દ પર્ટિક્યુલર યુઝ થયો છે ઇમ્પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ એટલે શું, સાહજિક, અને ઇમ્પ્રેક્ટિકલ એટલે સારું આવું તો કંઈ બને, આવું સારું મિકી અને માઉસ એટલે ઉંદેડાને આવું તો સારું ભાઈ આપણું તો ભાઈ કામ નહીં હો ભાઈ. અહીંયા આ પ્રકારની ઇમ્પ્રેક્ટિકલ થિંગ્સ એટલે કે ઘણી વખત આપણે છે ને એવી બાબત કે આવું કરીએ તો, આમ કરીએ તો, તેમ કરીએ તો, નો ડાઉટ એવરીથિંગ ઇઝ પોસિબલ, બરાબર છે, કોઈ વસ્તુ અશક્ય નથી. પણ પ્રેક્ટિકલી જ્યારે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું આવે ત્યારે એની એ સ્ટેપની એ સમજ પણ તમારી કે મારી પાસે ક્લિયર હોવી જોઈએ. પરંતુ આનું જે કાલ્પનિક શક્તિ હતી દેટ વોઝ અમેઝિંગ, એ ખરેખર અદ્વિતીય હતી. અને એ જ વસ્તુ અહીંયા કીધું કે એના ભાઈની એ જે ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ હતા that he made come true. પણ સારું એક વસ્તુ કહીએ, એ ઇમ્પ્રેક્ટિકલ કયો કે પ્રેક્ટિકલ કયો જે માનો તે, એ વ્યક્તિ પોતે જે સ્વપ્ન જોતા એ સ્વપ્નની એ બાબતને એ ઇમ્પ્રેક્ટિકલ થિંગને પણ એ પોતે શું કરતા, કમ ટ્રુ, એ પોતે સાબિત કરી દેતા. એ પોતે એને પોતાના એ સ્વપ્નને પણ વ્યવહારુ બનાવીને એને સાબિત કરીને સાકાર કરતા. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિ આજે સ્વપ્ન જોવે છે. મારી પાસે ઓડી હોય, મારી પાસે આમ હોય, હું આમ કરું, તેમ કરું, ફલાણું કરું. પણ કેટલા વ્યક્તિઓ એ કાર્યને કરવા માટે સક્ષમ હોવા છતાં એ પોતે કરી શક્યા, એ મેળવી શક્યા? તમે કે હું પણ આ પ્રકારની સમજ ધરાવતા હોવા છતાં પણ તમારા કે મારા જીવનની અંદર એ સ્વપ્નને સાકાર કરવા માટે આપણે કેટલા પ્રયત્નો કર્યા. કદાચ પ્રયત્નો તમે હું કરી પણ રહ્યા છીએ અને કર્યા પણ હશે, પણ ખરેખર સાચા દિલથી એ ક્રેઝી બનીને એને જો પામવાનો પ્રયત્ન કર્યો હોય તો સારું એક વસ્તુ તો હું માનું છું કે જે વ્યક્તિ સાચા હૃદયથી એ મેળવવાનો પ્રયત્ન કરે છે, સારું ઉપરવાળાએ પણ એને હેલ્પફુલ થવું જ પડે છે, એને મદદ કરવી જ પડે છે, એ વ્યક્તિ એને આપવું જ પડે છે. અહીંયા એ વસ્તુ પણ છે કે એને પોતાની ઇમ્પ્રેક્ટિકલ થિંગને પણ એ પોતે કમ ટ્રુ, દેટ મીન્સ સાકાર કરતા. દેટ વોઝ અમેઝિંગ થિંગ રિગાર્ડિંગ હિમ. આ વસ્તુ એ ખરેખર એના માટે અદ્વિતીય હતી, એ આપણા માટે પણ અદ્વિતીય છે અને અવિસ્મરણીય છે, ન ભૂલી શકાય એવી થિંગ છે. આગળ કે છે જોજો એને પોતાના ભાઈ સાથેની વિતાવેલી એક ક્ષણને પણ એ પોતે કેવી રીતના એને સમજે છે અને આપણી સામે એને પોતે નોટ ડાઉન કરાવ્યું છે, એ આપણને નેક્સ્ટ પેરેગ્રાફમાં જોવા મળે છે. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ weeping willow stand green and beautiful at our old farm. અહીંયા કહે છે એપલ ઓર્ચાર્ડ. ઓર્ચાર્ડ શબ્દ આપણને પાસે આવેલું છે ગ્લોસરીની અંદર, એટલે કે ફળોની વાડી.
ઓકે, તો કે છે કે ખાસ કરીને પર્ટિક્યુલર એ ફળની જે વાડી હતી કે જે એકદમ સુંદર અને લીલીછમ હતી, એ હર્યા-ભર્યા જે પણ ઝાડ હતા એ ઝાડ કેવા હતા? ગ્રીન એન્ડ બ્યુટીફુલ, એકદમ સુંદર અને એકદમ લીલાછમ હતા. જે એમના પોતાના એક ઘટના અથવા તો જે પણ બની ગયેલી અથવા તો એ પોતે જે ટેવાયેલા હતા એની એક સમજ કહે છે. ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલો stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. અહીંયા જે છે એ જોજો મિત્રો, જે કવિ હોય છે, જે આવી રીતના કાર્ટુનિસ્ટ હોય છે કે જેને પોતાનું એક ઇમેજિનેટિવ થિંગ્સ પોતે કરવા માટે ટેવાયેલા હોય છે, એ વ્યક્તિઓને હંમેશા શાંતિ પસંદ હોય છે. તારક મહેતા જોઈ લો, જે તારક મહેતાનો જે રોલ પ્લે કરે છે એ તારકભાઈ ને પણ જ્યારે વાર્તા લખવાની હોય છે, સ્ક્રિપ્ટ લખવાની હોય છે, ત્યારે એને પોતાને શું જોઈએ છે? ભાઈ મને શાંતિ જોઈએ. અહીંયા એ જ વસ્તુની એ ફીલ છે કે એ પોતાના વાડીની અંદર જ્યારે પણ પોતે બેસતા, અહીંયા એમને પોતાની જે પણ એક ફીલ હતી, શું? ટુ બી અ કાર્ટુનિસ્ટ. પોતાની એ ખૂબીને અહીંયા એમને પોતે વિકસતી જોઈ. એ પોતે કહે છે કે વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, અને અહીંયા જ્યારે એમને પોતાની પહેલી એનિમલ્સની ડ્રો કરવાની શરૂઆત કરી અથવા તો પહેલું ડ્રો એમને કર્યું. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર અ હન્ટિંગ વિશલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. બહુ સરસ મજાનું લાઈન પણ છે. આઈ રિકોલ, એને પોતાની એક ઘટના પણ યાદ છે. કઈ? હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન અ બેડ. સ્નગલ એક શબ્દ પણ છે આપણા ગ્લોસરીની અંદર. સ્નગલ ધેટ મીન્સ વોટ? એકબીજાની સાથે આમ લીપાઈને બેસવું અથવા તો સૂવું. અહીંયા પથારીમાં જે છે એ બંને ભાઈઓ એકબીજાની સાથે લીપાઈને એ છીપાઈને સૂતા. હવે ત્યારની એ ઘટના જોજો આગળ શું કહે છે? I would snuggle together in bed and hear the hunting whistle of a locomotive passing in the night. Locomotive, it's a particular name of engine. તો અહીંયા એટલે કે ટ્રેનની બાબતનો ઉલ્લેખ કરે છે અને અહીંયા એ પોતે પણ કહે છે શું? કે જ્યારે એ ટ્રેન અહીંયાથી પસાર થતી, એ એન્જિનનો અવાજ પણ એમના માટે પણ એક ખરેખર અદ્વિતીય હતો. અને એક વસ્તુ મિત્રો અહીંયા હું તમને મેન્શન કરીશ. વોલ્ટ ડિઝની had craze for particular train. એમને પોતાને એક ખરેખર એક ક્રેઝીનેસ એમને પોતાને હતી. એ પોતે ક્રેઝી હતા એમના ટ્રેન બાબતે નાનપણથી. અને તમારી જાણ ખાતર કે આજે પણ જ્યારે ડિઝનીલેન્ડ તમે કદાચ વિઝિટ કરો અથવા તો તમે એના વિડીયોઝને પણ જુઓ ને, તો એની એન્ટ્રી એટલે કે જે એન્ટ્રન્સ છે એના એન્ટ્રન્સ પર પણ એમને જમણા હાથ ઉપર પણ એક ટ્રેન એટલે કે સામે જ એમની ટ્રેન મૂકેલી છે. એ જૂનું પુરાનું એન્જિન પણ એમને મૂકેલું જોવા મળે છે. અહીંયા એ જ સમજ છે કે એ વ્યક્તિ પણ એક ક્રેઝીનેસ એને પોતાને હતી અને એ ક્રેઝીનેસ આપણને પણ અહીંયા આપી છે, સમજાવી છે. Our uncle Mike was engineer and he would blow what? His whistle, one long and two short, just for us. અને જ્યારે પણ આ પ્રકારે કોઈ પણ એન્જિન પસાર થતો ત્યારે મારા કાકા જે છે કે જે પોતે એન્જિનિયર હતા, એ પોતે અમને એક નહીં પણ બે વિશલ, એક લાંબી અને એક ટૂંકી વિશલ વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ધ ટ્રેન્સ. અહીંયા એવું કહી શકાય કે વોલ્ટ જે છે એ પોતે પોતાના આ જે ટ્રેન માટેનો જે પોતાનો ક્રેઝ છે એ ક્રેઝને એ પોતે ભૂલી શકતો નથી. એ વ્યક્તિ જે છે એ પોતે એને શા માટે ભૂલી શકતો નથી? કારણ કે એને નાનપણથી જ એ વસ્તુ એના સેટઅપમાં છે, એના મનના વિચારોની અંદર પ્રસ્થાપિત છે. યર્સ લેટર, વર્ષો પછી પણ એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન એટ ડિઝની. મેં તમને હમણાં જ કીધું હતું ને શું કે આજની તારીખમાં પણ વર્ષો પછી પણ જો ડિઝનીલેન્ડની જે પણ વ્યક્તિઓ મુલાકાત લે છે એ વ્યક્તિઓને પહેલું જ જે અટ્રેક્શન જોવા મળે છે
પહેલું જ જે પોતાની સમજમાં ક્લિયર થાય છે સ્ક્રીન ઉપર, ઇટ વોઝ એન એન્જિન. એ એક સરસ મજાનું એન્જિન છે. ઓલ્ડ ફેશન એ જ ઓલા કોલસાનું, જેમ શોલે પિક્ચરની અંદર જેમ કોલસા નાખીને જે એન્જિન જોવા મળે છે એવા જ પ્રકારનું ઓલ્ડ ફેશન એન્જિન એ ડિઝનીલેન્ડની શરૂઆતમાં તમને જોવા મળે છે. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. અહીંયા પોતાના ભાઈની સાથેની એ સમજ પણ વર્ષો પછીની પણ ભૂતકાળની એ યાદને પણ એ પોતે આપણી સમક્ષ રજૂ કરે છે. શું કહે છે? એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. વર્ષો પહેલાંની ભૂતકાળની એ બાબતને જો યાદ કરું તો વોલ્ટ વોઝ ડ્રોઈંગ, કે વોલ્ટ પોતે જે છે એ ડ્રોઈંગ કરતા. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હાઉસ. અહીંયા એક પર્ટિક્યુલર વર્ડ યુઝ થયો છે, નિકલ. નિકલ દેટ મીન્સ અ પર્ટિક્યુલર કોઈન છે, પર્ટિક્યુલર રૂપીઝનું એક કોઈન છે. જેમ આપણે કેમ 5 પૈસા 10 પૈસા, તો પહેલાં તો 1 ક્યુ, તો એ બધા જે 1 ક્યુ 2 ક્યુ આપણે જોવા મળતા, 20 પૈસા 25 પૈસાનો સિક્કો, 50 પૈસાનો સિક્કો, રૂપિયાનો સિક્કો, 5નો સિક્કો, 10નો સિક્કો, એ જે સિક્કા જોવા મળતા, એવી રીતના એ પોતે કહે છે એને ભૂતકાળની એ યાદને તાજા કરે છે. શું કે એના ભાઈએ પોતાના જીવનની અંદર જે પહેલું એક 5 પૈસાનું જે નિકલ જે છે એને કમાયેલું હતું. કઈ રીતના કમાયેલું હતું? ફોર ડ્રોઈંગ અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. અને એમને પોતાના જીવનની જે પહેલી કમાણી કરી હતી એ પોતાના પાડોશીનો એક ઘોડાને ડ્રો કરીને એને પોતાના જીવનની પહેલી કમાણી કરેલી. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. અહીંયા પછી પોતે એ ઘોડાની એ ઇમેજિનેશન અથવા તો ઘોડાનું એ ડ્રોઈંગ દોર્યા પછી પોતે પોતાના કાર્ટૂનિંગ બનવા પાછળનો જે ક્રેઝ અથવા તો પોતાની જે પણ એક ખૂબી હતી એ એને સમજાય છે. અને ત્યાર પછી એ પોતે શિકાગોની અંદર પોતે કાર્ટૂનિંગ એટલે કે કાર્ટૂનિસ્ટ બનવા પાછળનો જે પણ કોર્સ કયો કે જે પણ સ્ટડીઝ કયો એ પોતે અહીંયા લે છે. એન્ડ દેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી that flopped. જોયું, પહેલા જ સ્ટેપ પર એને માખી આવી, ટૂંકમાં પહેલા જ સ્ટેપ પર એને ઠેસ આવી અને પડી પણ ગયા. અને ઓલમોસ્ટ એ કંપની જે શિકાગોની અંદર એમને પોતે સ્થાપિત કરી હતી, એ કેન્સાસ શહેરની અંદર એ કેન્સાસ સિટીની અંદર જે પોતાની સ્થાપના કરેલી એ પોતાની પહેલી કંપની એનિમેટેડ કંપની ફ્લોપ થઈ ગઈ. એટલે પહેલાં જ કોળીએ એને માખી આવી ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ. હવે એ વખતે પોતે એટલે કે રોય ડિઝની ક્યાં હતા? લોસ એન્જલસમાં હતા. વેન વોલ્ટ જસ્ટ 21. અને એ વખતે વોલ્ટ કેટલા વર્ષના હતા? 21 વર્ષના હતા. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. અને એ વખતે પોતે નક્કી કરે છે કે મારે હોલિવૂડની અંદર પોતાના લક એટલે કે પોતાની એ સમજ, પોતાની જે પણ આવડત છે એની યુટિલાઇઝ કરવી. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. અને એ વખતે પોતે એના પોતાના ભાઈ પાસે જાય છે. ભાઈ એટલે કોણ? રોય ડિઝની પાસે પોતે જાય છે. ત્યારે આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. ત્યારે પોતે જ્યારે એને સ્ટેશન પર મળે છે ત્યારે પોતે કેવી રીતના ફીલ કરે છે કઈ બાબતને જોજો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. ચીપ એટલે કોઈ બીજી કોઈ ચીપની વાત નથી. અહીંયા ચીપ એટલે એકદમ જૂની પુરાની સસ્તી એવું જે કહી શકાય ને, પાંગેલું તૂટેલું ફોટેલું એવી ચીપ બેગ એની પાસે હતી, સુટકેસ હતી. દેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. અને યુ વોન્ટ બિલીવ એના એ બેગની અંદર એનું બધું જ આવી જતું હતું. વિદ્યાર્થી મિત્રો, તમે કે હું ક્યાંય પણ જઈએ છીએ તો સાલું આપણે આપણા ખરેખર જ્યાં જવાનું છે એના માટે જે પણ લગેજ તૈયાર કરે છે ને એના માટે કુલી રાખવો પડે છે. તોય ઘણી વખત આપણે એક કુલીએ નથી થતું, આપણે પણ પોતે ઉપાડતા હોય છીએ, કુલીને પણ આપતા હોય છે. અને ત્યારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ. આપણા બિલોંગિંગ્સ કેટલા બધા, આપણે એ વખતે જે જરૂરિયાતમય વસ્તુ હતી એ ખરેખર આપણે 2ની જગ્યાએ 5 ને 5ની જગ્યાએ 10 આપણે મૂકીને લઈ જઈએ છીએ અને આપણે જ અંતે હેરાન થતા જોવા મળે છે. પણ અહીંયા આ વ્યક્તિ પોતે કહે છે શું કે જ્યારે મને પહેલી વખત જ્યારે મળે છે
એ સ્ટેશન પર, રેલવે સ્ટેશન પર, ત્યારે એની પાસે એકદમ જૂની પુરાની એક નાનું એવું બેગ હતું, સુટકેસ હતું, એની અંદર એની બધી વસ્તુ આવી જતી હતી. એમાં શું હતું જોજો, વી આટલી બધી વસ્તુ આવી ગઈ, પછી એના કપડાં હોય કે XYZ થિંગ હોય. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. જોજો આ બંને મહિલાઓ ભેગા થઈને શું કરે છે, $500 એના કાકા પાસેથી ઉછીના લીધા. બોરો એટલે ઉછીનું લેવું. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને અહીંયા જે છે એ પોતાની નવી કાર્ટૂન સિરીઝ એલિસ પોતે ચાલુ કરે છે કાર્ટૂન લેન્ડની અંદર. ઇટ વોઝ ટફ ગોઈંગ. પણ એને ટફ ગોઈંગ એટલે શું છે કે એને પોતાને જેટલી જોઈએ તેટલી સફળતા પ્રાપ્ત થતી નથી. દેટ મીન્સ અગેન હી ફેલ્ડ. અહીંયા ફરી વખત પણ એ પોતે પડ્યા, ફેલ થઈ ગયા, નિષ્ફળ ગયા. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. અહીંયા વોલ્ટ જે છે એ પોતે પોતાની દરેક વસ્તુને પોતે એનિમેશન કરતા. અને અહીંયા એના ભાઈ કઈ રીતના મદદ કરતા. એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને હું જે છે એ ક્રેન્ક એટલે સ્ટાર્ટ, શરૂઆત કરવું, અને હું જે છે ચલાવતો. અહીંયા ચલાવવાના સ્વરૂપમાં છે, સ્ટાર્ટ એટલે શરૂ કરવાના સ્વરૂપમાં છે. એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને હું જે છે એ જૂનો પુરાનો જે કેમેરો હતો એ ચલાવીને એને એનિમેશનને હું કેમેરામાં કેદ કરતો. હજુ આગળ શું બને છે, ધ એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. પણ એ જે એલિસ કાર્ટૂન જે છે એ પણ કંઈ બહુ મોટી ધાડ નથી મારતો. ધાડ મારવી એટલે શું કે કંઈક અલગ જ કરવું, કે ઓછી મહેનતે આપણે વધુ મળી ગયું હોય, આ તો મોજ આવી ગઈ, કે આમ થઈ ગયું તેમ થઈ ગયું, એવી કાંઈ પણ વસ્તુ બની નહીં. દેટ મીન્સ અગેન હી ફેલ્ડ. જોજો એક માણસ કેટલી વખત નિષ્ફળ જાય છે અને તેમ છતાં પણ આવનારા સમયમાં એ પોતે કયા લેવલે પહોંચે છે, દેટ મેટર્સ. અહીંયા એ બાબત શીખવાની છે. કેટલી વખત આપણને કીધું કે પોતે અહીંયા ફેલ ગયા, $500 ઉછીના લીધા પછી પણ જે સિરીઝ બનાવી એમાં પણ કાંઈ ન આવ્યું. અહીંયા પણ એમનું એલિસ કાર્ટૂન પણ ચાલ્યું નહીં. આગળ શું બને છે, સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને અહીંયા જે છે એ અંતે એ પોતે ફરી પાછા નિષ્ફળ ગયા, અને તેમ છતાં પણ એ પોતે બેસી રહેતા નથી, ફરી પાછા ઊભા થાય છે અને ફરી પાછી પોતાનું કાર્યમાં લાગી જાય છે અને નવી સિરીઝ ચાલુ કરી, નેમ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. હવે શું થાય છે આગળ, ઓસ્વાલ્ડ ડીડ બેટર. જો શબ્દ વપરાયેલો છે અહીંયા બેટર, ઓકે, તો એ વિશેષણને અહીંયા ગુડ, બેટર, બેસ્ટ માં જે ત્રણ અલગ અલગ કેટેગરી છે, કમ્પેરિઝન છે, એમાં બેટર કીધું. દેટ મીન્સ એટલું બધું સારું નહીં, ચાલો ચાલી ગયું, એટલું તો નહીં પણ ચાલો ચાલી ગયું, સર્વાઈવ કરી લીધું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ ધ ન્યુયોર્ક distributor for more money, he ran into trouble. પણ જ્યારે એ વ્યક્તિ પોતે જ્યારે ત્યાં ન્યુયોર્કમાં ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે ત્યારે એ પોતે મુશ્કેલીમાં અનુભવાય છે. What kind of a deal did you make, kid? I asked. તો કઈ પ્રકારની એમને મુશ્કેલી અનુભવવાની હતી એના ભાગરૂપે અહીંયા એ પોતે કહે છે કે મેં એને પૂછ્યું, ભાઈ તે શું કર્યું હતું એની સાથે, ભાઈ તે કેવા પ્રકારનો સોદો કર્યો હતો. We haven't got a deal, Walt admitted. અહીંયા એડમિટ એટલે શું, દાખલ કરવો? ના, એડમિટ એટલે સ્વીકારવું. અહીંયા એ પોતે સ્વીકારે છે. શું સ્વીકારે છે? કે આપણને કોઈ પણ હિસ્સો, કોઈ પણ ભાગ મળ્યો નથી. We haven't got a deal. આપણા માટે એ ડીલ ફેલ થઈ ગઈ છે, આપણને કાંઈ પણ વસ્તુ મળ્યું નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર શું કહ્યું હતું? ડિસ્ટ્રીબ્યુટર કોપી રાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટોકિંગ
he is taking over the series himself. અહીંયા આગળ કહે છે the distributor copyrighted Oswald and he is taking over the series himself. અહીંયા એ ઓસ્વાલ્ડના માલિકી હક એણે પોતે છીનવી લીધા, જૂટવી લીધા, લઈ લીધા. કોઈ પણ કપટથી એને બધું જ સાઇન કરાવી લીધું. એ બધું પોતાના હક તરફેણમાં લઈ લીધા, પોતાની તરફેણમાં એણે બધું કરી લીધું. બધી જે શૃંખલા હતી એ પોતે ચલાવશે એવી રીતના એને પોતાને સાઇન કરાવી લીધી. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. કોઈ પણ વ્યક્તિને આટલી નિષ્ફળતા મળે તો કયો વ્યક્તિ એ પોતે ઊભો થઈને ફરી પાછો દોડવાનો વિચાર કરી શકે? એ પોતે ડાઉન હાર્ટેડ એટલે જાણે કે બધું જ હારી ગયો હોય એવું લાગે છે, બની જાય છે. ના, એ પોતે ફરી પાછો પણ ઊભો થઈને નવા દિવસની શરૂઆત નવા કાર્યથી પણ પોતે કરે છે અને પોતે જરા પણ નિરાશ થતા નથી, હતાશ થતા નથી. અને ઉલટાનું એને પોતે એક નવા જોશ, નવા ઉમંગ સાથે, એક નવી કાર્ય કરવાની એ સમજ સાથે આગળ વધે છે. આગળ કહે છે we are going to start a new series, he enthused. જોયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે કે હું કે કોઈ પણ હોય, ચાલો આપણે ઓછા માર્ક આવ્યા તો આપણે તો શું કરીએ છીએ? એ સર ઓછા આવ્યો, મેડમ આમ કેમ ઓછા આવ્યા, આમ કેમ થયું, ફલાણું કેમ થયું, ઢુકણું કેમ થયું. કેટલા દખી થઈ જાય. ઓછા માર્ક આવે તો આત્મહત્યા કરી લે માણસો. એ ક્યાંક કોઈ પણ બાબતોમાં આપણને નિષ્ફળતા મળે, સારું આપણો ધીરજ આટલી જ, આપણો કોન્ફિડન્સ આટલો જ, આપણો આત્મવિશ્વાસ આટલો જ, સારું આપણને આપણી ઉપર જ આટલો વિશ્વાસ, તો સારું બીજાને કેટલો વિશ્વાસ હોઈ શકે? એવું નહીં. કોઈ પણ પ્રકારની સમજને આપણે ખીલવવાની છે અને ખરેખર આપણામાં જે પણ આવડત છે, આપણામાં જે પણ ખૂબી છે, એ ખૂબી, એ આવડતને આપણે વિકસાવવાનું છે ને એક નવા લેવલ સુધી પહોંચવાનું છે. અને જ્યાં સુધી ન પહોંચી જઈએ ત્યાં સુધી આપણે હાથ વળીને બેસવાનું નથી, એને માટે મંડિયા રહેવાનું છે. ધીસ ઇઝ લાઈફ. બસ આ જ એક જીવન છે અને આ જીવનની આ ખૂબી આપણે આ વ્યક્તિ પાસેથી મેળવવાની છે કે હજુ પણ આટલી બધી નિષ્ફળતા મળવા છતાં પણ એ વ્યક્તિ હાથ જોડીને બેસતો નથી, ફરી પાછો ઊભો થાય છે અને નવા કાર્યની એ નવી શરૂઆત એક નવા ઉમંગ સાથે કરે છે. ઇટ્સ અબાઉટ અ માઉસ. અને હવે જોજો મિત્રો, આ એ નવી શરૂઆત શેના વિશેની હતી? ઇટ્સ અબાઉટ અ માઉસ. અને માઉસ એટલે કે ઉંદરડાની એ સિરીઝની એ શરૂઆત પોતે કરવા જઈ રહ્યા છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને અહીંયા એ પોતે કહે છે કે એક નવી સિરીઝ જે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને આ વખતે એ આ ઉંદર જે છે ને એ આપણે કરી લઈશું. એ વી વિલ ઓન ધ માઉસ. અને એ ઉંદર જે છે એ ખરેખર આપણો હશે. એટલે કે આપણે એ કાર્ય કરીને એક નવા જ શિખરે આપણે પહોંચીશું. જોયું વિદ્યાર્થી મિત્રો? કેટલો કોન્ફિડન્સ પોતાનામાં, પોતાની ખૂબીમાં, પોતાની આવડતમાં, પોતાની કાર્ય કરવાની ક્ષમતામાં અને પોતાનો જે આત્મવિશ્વાસ એ ખરેખર એક નવા શિખરે પહોંચાડે છે એને. અને અહીંયા હવે પછીની જે પણ બાબત છે, એક નવું જ ચિત્ર તમારી કે મારી સમક્ષ આવવાનું છે, જે આપણને આપણા નવા વિડીયોની અંદર જોવા મળશે. પાર્ટ 2 ની અંદર ફરી મળીશું પાર્ટ 2 માં. થેન્ક યુ.